મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 24 ને મારો દિવસ છે 83મો 83. તો મિત્રો ગઈકાલે આપણે પતઈ ગામમાં હું આવી ગયો હતો અને સર્વ સિદ્ધેશ્વર મહાદેવ મોટામાં મોટો મૈયાના તટ ઉપર મોટામાં મોટો આશ્રમ છે, જેની મેં તમને કાલે દર્શન પણ કરાવ્યા, બધા દેવી દેવતાઓના, હનુમાનજીના બધાના, મહાદેવજીના બધાના. તો મિત્રો આ વિડીયો આપને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને અત્યારે 6:10 થઈ છે સવારની. તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આજે હું અહીંથી પ્રસ્થાન કરું છું, તો મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે. અને મિત્રો આ રૂમ હતી મારી, અને અહીંયા અમારા બંનેઓના આસન હતા. અમારું આસન છે, અહીંયાથી અમે સંકેલી લીધું છે. 4:30 વાગે ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ થઈને એકદમ પવિત્ર અવસ્થામાં ઈશ્વરની કૃપાથી મૈયાના સાનિધ્યમાં પાઠ પૂજા જપ તપ બધું થઈ ગયું, આરતી પણ થઈ ગઈ. અને હવે અહીંથી પ્રસ્થાન કરશું 6:10. મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર. મિત્રો 6:25 થઈ. તો જો અમે લોકો ઓલી એક સામે ઓલી કપડાં સુકાય ને એની બરાબર સામેની રૂમમાં અમે લોકો રોકાયા હતા, રાત્રિ વિશ્રામ કરેલો. અને આખું મસ્ત સરસ રૂમોવાળું છે. અને બહુ કેટલા પણ માણસો આવે. અહીંયા જો હોલ છે આ બિલ્ડિંગમાં પાછળની સાઈડ, આ ભંડાર ગૃહ સરસ મસ્ત સરસ આયોજન. નર્મદે હર મસ્ત હોય એકદમ, બહુ મોટામાં મોટો આશ્રમ છે. અને સમજો 400-500 જણા આવે ને તો પણ સારામાં સારી સુવિધાઓ છે અહીંયા. મૈયાના બિલકુલ તટ ઉપર જ્યાં મૈયાના સવારના પૂરમાં દર્શન કરીએ આપણે સૌ. અંધારામાં તો ના થયા મામૂલી મૈયાની જો થયા બરાબર. નર્મદે હર, જિંદગી ભર, જય હો માયકી તો ચિંતા કાયકી. 6:30 થયા છે અને આપણે આ જુઓ, અને એકદમ 6:30ની સવાર ગામડાની, પતઈ ગામ. હું અહીંયાથી આવ્યો છું, આ બાજુથી. અમારી સાથે છે પ્રભુ. જુઓ નર્મદે હર, નર્મદે હર. અહીંયાથી આવ્યો. આ ઘરના ઓટલા ઉપર થઈને જવાનું છે. આ ગઈકાલે આપણે ઘર જે જોયું હતું ને એવું જ ઘર છે, એકદમ મસ્ત. શું મજા આવે યાર બાકી. ચલો હવે અહીંથી આપણે પ્રસ્થાન કરીએ આગળ. નર્મદે હર, મૈયાના તટ ઉપર એકદમ. નર્મદે હર, નર્મદે હર. અને મિત્રો ગઈકાલે જે જનકેશ્વર મહાદેવ તમને બતાવ્યા હતા, આપ સર્વને દર્શન કરાયા હતા, તે ખાલી તે લિંગની જગ્યાએ નંદી મહારાજ બિરાજમાન છે. અને એ જનક રાજાજીએ કંઈક જનકેશ્વર મહાદેવ એમની આ તપોસ્થલી છે. અને એ મંદિર મૈયામાં ડૂબી ગયું હતું. પછી કાળક્રમે બહાર આવ્યું. તો બધા ગ્રામવાસીઓને બહુ થોડાક મોટા સજ્જન લોકોએ, બધા જાણકાર લોકોએ પ્રયાસ કર્યો, પણ એ એમને એમ જ રહી ગયું છે. કંઈક નીચેથી તૂટી ગયું ને એવું બધું છે. પણ આને હવે એઝ ઇટ ઇઝ જ છે ઘણા વર્ષોથી એમ. તો એ પ્રાચીન છે અને એ ખુલ્લા, એટલે એનો મતલબ એમ કે એ ખુલ્લા રહેવા માંગતા હશે. આ રીતના જે ગઈકાલે તમને બતાવ્યા એ રીતના. પણ બહુ જ ભીડ જામે છે ત્યાં આગળ. અને કંઈક મેળો પણ લાગે છે વર્ષમાં એક દિવસ, કંઈક એવું કીધું અમને. પણ બહુ જ પ્રાચીન છે, અતિશય પ્રાચીન. જનક રાજાજીના સમયનું છે. ભલે નર્મદે હર, એવો મૈયાનો તટ. ધીમે ધીમે અજવાળું થઈ રહ્યું છે અને અમે પ્રસ્થાન કરી લીધું છે. અમે લોકો 300 મીટર આવી ગયા છે. નર્મદે હર. અને મિત્રો આવતીકાલે નર્મદા મૈયાનો જન્મોત્સવ છે. 25 તારીખ છે આવતીકાલે. તો આપ સર્વને યોગ્ય લાગે તેમ કરો. સરસ છે, સારામાં સારું. આ મોક્ષદાયીની માં ભગવતી છે અને શિવજીની પુત્રી છે. શિવજીના પરસેવામાંથી એમનો જન્મ થયો છે મૈયાનો. અને મૈયા બહુ જ બાલ બ્રહ્મચારીની છે. એમના લગ્ન થવાના હતા, પણ એમની કોઈ સહેલી હતી. એ આપણે સ્ટોરી કરશું આપણે આગળ, એ બધી આખી સ્ટોરી. જ્યાં અમરકંટક આવશે ત્યાં એ સ્થાન ઉપર આપણે આગળ જાણ કરીશ તમને. ભલે
તો નર્મદે હર, મારી સાથે બની રહેજો. નર્મદે હર મિત્રો. તો અમે લોકો 6:50 થઈ, લગભગ 1.5 થી 2 કિલોમીટર અમે લોકો આવ્યા છે. અને અમારા આ મહારાજ છે ને સ્વાનજી, એ અમારી સાથે ને સાથે જ આવે છે. બોલો. અને આવું મેં અસંખ્ય વખત જોયું છે, અહીંયા નહીં બીજે બધે પણ અસંખ્ય વખત અમારી સાથે ને સાથે જ હોય છે. બીજા બધાને પણ આના અનુભવો થયેલા છે કે ભાઈ શ્વાન કે જે પણ આપણે કહેતા હોય એમને કંઈ ખોટું નથી, કૂતરો કહીએ તો પણ કંઈ ખરાબ રીતના નથી કહેતા એમ. તો આ એક એવું પશુ છે ને, આ બધાને હેલ્પફુલ છે આ એમ. જંગલોમાં, ખેતરોમાં, પહાડોમાં. તો આનું એક લોજિક મને હજી સુધી સમજણમાં નથી આવતું. અને જો ક્યાં સુધી આવશે અને પછી ક્યાં ગાયબ થઈ જશે એ આપણને ખબર ન હોય. એટલે જતું રહે એની સ્થાન, એના પાછું એના ઘરે જ જતું રહી, ફરતું 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 ફરતું. તો આ એક લોજિક કોઈને જાણકારી હોય પૂરેપૂરી તો જરા કોમેન્ટ્સમાં માહિતી આપજો. અને મારો વોટ્સએપ નંબર છે 9702726399. કમલેશ નાયક, મૂળ મહેસાણાની પાસે ડાંગરવા ગામનો વતની અને કડી તાલુકો, અને આમ રહેવાનું કાયમ મુંબઈ. તો મિત્રો વોટ્સએપના જરીએ થોડીક માહિતી આપવા વિનંતી. નર્મદે હર, નર્મદે હર. તમે જોયું હશે કે એણે રસ્તો એ પોતે ભૂલી ગયો હતો અને પછી પાછો ફરીથી આપણને ઉપરના રસ્તે લઈ આવ્યો. તમે કદાચ જોયું હોય તો આની પહેલાં જ હમણાં. ભલે. તો નર્મદે હર, નર્મદે હર. મૈયાના તટે તટે એકદમ નર્મદે હર. મિત્રો આ જુઓ, એ એકદમ જંગલી બિલાડી. એકદમ અહીંયા બાજુમાં જ હતી. આ જુઓ નર્મદે હર. પેલું છે શું છે? લોમડી છે. લોમડી છે? લોમડી. મને તો બિલાડી જેવું. ના 100% જંગલી બિલાડી હતી યાર. નર્મદે હર. જવા તો જે હોય નર્મદે. મિત્રો જો આ નિર્માણ થઈ રહ્યું છે, આ લગભગ ઘાટ હોઈ શકે. પછી ખબર નહીં. હવે સામેની સાઈડ તો કશું જ દેખાતું નથી. તો કહેવાય નહીં, ઘાટ બની શકે. ઘાટ આટલો મોટો હોઈ શકે અને બ્રિજ જેવું આ દેખાતું નથી. ભલે. તો હવે આપણે રસ્તો પણ છે ને ઉપર થઈને અહીંયા ગામમાં થઈને જવાનું છે, પેલી બાજુ થઈને. ચલો ત્યાંથી પાછું આગળ મૈયાના તટ ઉપર હશે તો ત્યાં. ભલે. નર્મદે હર, નર્મદે હર. કે છે ચલો. તો આ નીચેથી જવાનું કીધું હમણે. અને પેલી જે લાઇટ જ્યાં બળે છે ને, જ્યાં લાઇટ, અહીં સોકલપુર જ્યાંથી કંઈક, ત્યાંથી આપણે જ્યાંથી પ્રસ્થાન કર્યું ત્યાંથી કંઈક 4 કિલોમીટર, 3 કે 4 કિલોમીટર જે હોય. ચલો આપણે ત્યાં જ બની રહીએ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો સવારના 7:10 અને અમે લોકો કંઈક 3-3.5 કિલોમીટર ચાલીને આ સોકલપુર જો અહીંયા સામે જ દેખાઈ જાય. લગભગ 300 મીટરની આસપાસ પણ રસ્તો છે ને, મૈયાના તટ ઉપરનો છે. બહુ ઉબડ ખાબડ, ઉપર નીચે, ખાડા ટેકરાવાળો. હા, બહુ છે. તો આપણે ત્યાં જઈએ અને પછી દર્શન કરીએ. નર્મદે હર, નર્મદે હર. આ ઘાટ ચડીને ઉપર આવ્યો. આમ જવાનું છે પાછું નીચે ઉતરીને મૈયાના તટે ડાબેથી. અને અહીંયા સોકલપુર તીર્થ છે. એમને ગઈકાલનું જ ખબર હતી, એની પહેલાંનું. ચલો આપણે અહીંથી ડાબા હાથે જે કંઈક દર્શન કરીએ, પછી ત્યાંથી પરત મૈયાના તટે આગળ તરફ પ્રયાણ કરશું. ઢાળ બહુ મોટો છે. નર્મદે હર. તો જુઓ આપણે જઈએ ત્યાં આગળ. આમાં શું લખ્યું છે? સોકલપુર ગુરુ તીર્થ કી સમાધિ કંઈક લખ્યું. આપણે અહીંયા દર્શન તો કરીએ. અહીંયા ભગવાનના નર્મદે હર. જગ્યા તો બહુ મસ્ત છે. બરાબર મૈયાના તટ ઉપર એટલો આનંદ આવે. નર્મદે હર. ગણપતિ બાપાની જય હો. આપણે પહેલાં બારે દર્શન કરી લઈએ. આવો પ્રભુ. નર્મદે હર, નર્મદે હર.
સુન્મુખ એક દંતો ચ કપિલો ગજકર્ણક લંબોધરો વિકટ વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ઘણા ધક્ષો ભાલચંદ્રો ગજાનન નર્મદે હર. જો તો આવું જ હોય, મને ખબર જ હતી. બહુ શુક્લેશ્વર મહાદેવ તીર્થ. જો શુક્લેશ્વર મહાદેવ નર્મદે હર બાબા. જો અહીંયા ગણપતિ હતા અને આ જો છે નર્મદે. અને અહીંયા હનુમાનજી હશે કાં પછી ભૈરવજી હશે, જે હશે, પણ આ પણ અતિશય પ્રાચીન. નર્મદે હર. નર્મદે નર્મદે હર પ્રભુ. નર્મદે હર ભગવાન. નર્મદે હર. અંદર જવાની ના પાડે છે એટલે બહારથી દર્શન કરું છું અને આપને પણ કરાવું છું. લક્ષ્મી નારાયણજી અને નીચે આપણા લડ્ડુ ગોપાલજી. નર્મદે હર. નર્મદે હર. શુક્લેશ્વર તીર્થ. નર્મદે હર. માં ભગવતી નર્મદા મૈયા. તો અહીંયા નર્મદા મૈયા છે અને બાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાન અને કાનુડો. આવો હવે આપણે અહીંયા દર્શન કરીએ બીજા. બહુ સરસ. નર્મદે હર. સીતારામ સીતારામ. રામ રામેતિ રામેતિ રમે રામે. આ જો આ તો મંદિર બહુ જ પ્રાચીન છે, પણ એની ઉપર પાછું આ નવું ઉપરનું મંદિર બનાવ્યું છે. નર્મદે હર. તો આ શુક્લેશ્વર તીર્થ આપણે એમના દર્શનની પૂર્ણાવતી કરી. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. તો શુક્લેશ્વર તીર્થમાં પીપળો છે અને એની નીચે સ્થાન છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. તો હજુ બધા આપણે દર્શન કરી લીધા અને આજે છે ને શિખરીએ હનુમાનજી બાપાનું, હનુમાનજી દાદાનું છે. પેલા શુક્લેશ્વર મહાદેવ, આપણે એમના દર્શન થઈ ગયા. અને અહીંયા તો ના પાડી દીધી, અહીંયા આ ગુરુદેવની સમાધિ છે. બરાબર. નર્મદે હર. લક્ષ્મીનારાયણજી અને નર્મદાજી બધાના દર્શન થઈ ગયા. નર્મદે હર. નર્મદે 7:40. તો જો હું અહીંયા અમે લોકો દર્શન કરીને આ શુક્લેશ્વર તીર્થના દર્શન કરીને પાછું મૈયાના તટ ઉપર અહીંયાથી 2.5 કિલોમીટર આપણે ચાલવાનું છે હજી મૈયાના તટ ઉપર. પછી ત્યાંથી ડાબા હાથ ઉપર પાછું ચડી હું મહાદેવ આપણા આવ્યા ઓલામાં બેક કેમેરામાં કરું છું. નર્મદે હર. નર્મદે હર. 7:40 સૂર્યનારાયણ ભગવાન શુક્લેશ્વર તીર્થમાંથી આપના દર્શન કરું છું. સહર્ષ સ્વીકાર કરજો. ઓમ સૂર્યાય નમઃ. સૂર્યાય નમઃ. સૂર્યાય નમઃ. સૂર્યાય નમઃ. સૂર્યાય નમઃ. ઓમ ધૂણી આદિત્યાય નમઃ. ધૂણી આદિત્યાય નમઃ. ધૂણી આદિત્યાય નમઃ. નર્મદે હર. નર્મદે હર. ચલો પ્રસ્થાન કરીએ. હવે સીધા ત્યાં જ મળીએ જ્યાં આગળ 2.5 કિલોમીટર પછી. બાકી ઘાટ ને બધું જોયેલું જ છે. કંઈક નવીનતમ હશે તો આપણે કરશું એમના પણ દર્શન. નર્મદે અમે આવી ગયા છે. જો અમે લોકો અહીંથી આવેલા આ શુક્લેશ્વર તીર્થથી હવે જઈએ છીએ આગળ તરફ. આ રેતીમાં ચાલવું ને એટલું મગજમારી થઈ જાય ને ખરેખર. રેતીમાં ચાલવું બહુ તકલીફ પડે છે. બહુ એટલે બહુ પ્રેશર આવે છે નીઝ, જોઈન્ટ્સ બધા ઉપર. એક તો વજન હોય 6.5 કિલોનું વજન હોય, એક તો 6.5-7 કિલોનું. નર્મદે હર. હવે પ્રભુ કેમ છો? નર્મદે હર. આપને જો અહીંયાથી આવીને મૈયાના તટેથી આ જો સામે દેખાય તીર્થ, બરાબર. આપણે આ રસ્તેથી આ ઝૂંપડી બાંધેલી છે એ ત્યારે હશે નહીં હોય ખબર નહીં, પણ આ મોટું ઝાડ અને આપણે અહીંથી રસ્તો છે. આ જ રસ્તો પકડવાનો. નર્મદે હર. નર્મદે હર બાબા. એ રસ્તા ને બાબા. નર્મદે હર. નર્મદે હર. નર્મદે. આ રસ્તેથી હું આવ્યો છું અને ઉપરથી એકદમ ઉપરથી સીન. અને આવતી વખતે ઓલા તટેથી આપણે આ જગ્યાએ જશું. ભલે તો ચલો. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. મિત્રો જુઓ ઘઉં. નર્મદે હર. અહીંયા મૈયાનો તટ, મૈયા પોતે ઉપર આવ્યા પછી જુઓ બધે ઘઉં ઘઉં ને ઘઉં, ઘઉં ઘઉં ને ઘઉં. મસ્ત મોજ, આનંદ, મજા, કિલ્લોલ સાથે.
નર્મદે હર 8માં પાંચકમ નર્મદે હર નર્મદે હર. મિત્રો મૈયાના તટેથી ઉપર આવીને આ એક મોટો માર્ગ આવે છે, અહીંયા જવાનું છે આપણે. પરિક્રમા માર્ગ રીછાવર અહીંથી 2 કિલોમીટર. તો ચલો આપણે અહીંયા જઈએ, જે પ્રમાણેનું બોર્ડ મારેલા છે એ પ્રમાણે આપણે પ્રસ્થાન કરીએ અને પ્રયાણ કરીએ. નર્મદે હર મિત્રો. હા, તો મૈયાની મિત્ર હતી સોનભદ્ર. તો મૈયાએ કંઈક સંદેશો મોકલાવ્યો હશે. મેં આગળ કંઈક કીધું છે આ બાબતની સ્ટોરી. તો મૈયાએ કંઈક સંદેશો મોકલાવ્યો, એના થકી એમના પેલા જે એમની જોડે જે નક્કી થયું હતું એમનું તો પછી એ એમની મિત્ર સોનભદ્ર એણે મૈયાને ધોકો આપીને ઓલા જોડે લગ્ન કરી નાખ્યા. ત્યારથી મૈયા બ્રહ્મચારીણી રહ્યા છે. અને બસ એ અમરકંટક અને ત્યાંથી જ એ પ્રસ્થાન કરીને આખી દુનિયાની નદીઓ સમજો ને કે દક્ષિણ તરફ વહે છે. આ એક જ મૈયા છે જે ઈસ્ટમાંથી વેસ્ટ તરફ વહે છે, એટલે પૂર્વમાંથી પશ્ચિમ તરફ વહે છે. તો મિત્રો નર્મદે હર નર્મદે હર. અને આ મૈયાને એટલા બધા આશીર્વાદો મળેલા છે બધા દેવી દેવતાઓ તરફથી કે સાધુ સંતો ઋષિ મુનિઓ બધા જ મૈયાના તટ ઉપર, કારણ કે મૈયાને બહુ આશીર્વાદો મળેલા છે. અને અહીંયા જલ્દી કોઈ પણ તમે આખી સૃષ્ટિમાં બીજી ઘણા બધા સ્થાનો છે એવા કે ત્યાં અહીંયા તમે એક મંત્ર જાપ કરો ને તો કેટલી કહે છે 10 માળા કે 100 માળા એવું કંઈક બોલે છે એ લોકો. આપણે એનાથી નિસ્બત નહીં રાખવાની, પણ 1ના 10 થાય છે કહેવાનો મતલબ એ. તો આ ફાયદામાં રહીએ ને આપણે. જો આપણે વેપાર કરતા હોઈએ તો આપણે પોતાનો ફાયદો જોઈએ. તો આ તો આપણે જીવનને એકદમ સાર્થક કરવાનું છે. તો આપણે આપણો લાભ કરવો જ જોઈએ, લાભ લેવો જ જોઈએ. તો 1ના 10 થાય છે. મૈયાના તટ ઉપર દક્ષિણ તટ ઉપરથી પરિક્રમા ચાલુ કરો, કાં તમે અહીંથી કરો ઉત્તર તટથી. તો ઉત્તર તરફ તમે જેટલું પણ તમે પાઠ પૂજા જપ તપ હોમ હવન આદિ જેટલું પણ કરો એને તમારે દેવી દેવતાઓના ઋણમાંથી મુક્ત થાવ. અને દક્ષિણ દિશામાંથી તમે જેટલું પણ દાન પુણ્ય જપ તપ પાઠ પૂજા હોમ હવન આદિ તેમાં માતૃ અને પિતૃઓને વગર કીધે તર્પણ થઈ જાય. અને બીજું 71 પેઢી તરે એ અલગ તમે અહીંયા પરિક્રમામાં આવો તો. અને ત્રીજું, કોઈ પણ પરિવારને અંદર કંઈ પણ જાતનો પ્રોબ્લેમ તકલીફ ગમે તે પ્રકારની ગમે તેટલી હોય, મૈયાની પરિક્રમા કરો બધું જ નસ્તો નાબૂદ થઈ જાય. નર્મદે હર. મિત્રો રીછાવર ગામમાં તહસીલ ઉદયપુરા અને જિલ્લો રાયસેનમાં અમે આવી ગયા છે. નર્મદે હર નર્મદે. જો આ રીછરાજ ગામ છે અને આ નર્મદા પરિક્રમા માર્ગ. અને હવે આપણે આ બાજુ પ્રયાણ કરવાનું છે અને કરીએ છીએ. તો અહીંયા રીછરાજ જાંબુવંતનું અહીંયા ગુફા છે અને રીછરાજ જાંબેશ્વર કંઈક મંદિર પણ છે મહાદેવજીનું. તો આપણે એમને દર્શન કરશું. ભલે તો બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર. એક ગ્રામવાસી શંકરસિંહ એ આપણને લોઢી એ આપણને આ સ્થાનના દર્શન કરાવવા લઈ જાય છે. નર્મદે હર નર્મદે હર. તો આ જુઓ પરિક્રમા માર્ગ. અને આપણે અહીંથી જવાનું છે હવે હીરાપુર તરફ. ભલે 8 કિલોમીટર છે અહીંથી. તો આપ મારી સાથે બની રહેજો મિત્રો. નર્મદે હર. આ રીછરાજ ગામમાં અહીંયા રીછરાજ જાંબુવનજીની તપોસ્થલી છે. અને यहाँ પર એટલે અતિશય પ્રાચીન હજારો વર્ષો જૂનું આ પ્રાચીન સ્થળ છે. તો બાપ રે બાપ, તમે પોતે જ કહેશો. ચલો ને, મારે નથી કહેવું. सवार समाजो बनाई मुझे मंद पर चली लवाई चली जाए की गणपति लाल मंगल મિત્રો આ જોઈ લો, અતિશય પ્રાચીન મંદિર જ હતું. આ એના જ છે બધા શિલ્પ.
ये सब खुदाई में निकली। હા બધું ખોદાઈમાં નીકળ્યું છે, ખોદાઈમાં. અને अतिशय प्राचीन આ મંદિર જ હતું. આ રીછરાજ ગામ. तहसील कौन सा है? तहसील तहसील देवरी, देवरी और जिला रायसेन. जिला रायसेन। राम यही गुफा है. यहाँ रास्ता गई नाम नहीं, अभिषेक करने आदमी नर्मदा जी। અહીંયા અભિષેક કરવા માટે નર્મદાજી પોતે આવે છે અહીંયા. બાપ રે બાપ, બહુ જૂનું પ્રાચીન છે. આવો નીચે ઉતરું પછી લઉં બરાબર વિડીયો. પહેલાં અહીંયા ઉપરથી લઈ લેવાનું. આ જુઓ, આ એકદમ પ્રાચીન સ્થાન, હજારો વર્ષો, 10,000 એમથી પણ જૂનું હશે. અને આ જે ને એ ગુફા છે. અને અહીંયાથી આપણે આ સ્થાન બહુ આગળ નીકળે છે. અને અહીંયાથી છે ને નર્મદામાં વરસાદની સિઝનમાં અહીંયાથી પોતે આવીને આ મહાદેવજીનો, ये महादेव जी का नाम क्या है? इनका नाम इनका है शिवलिंग, नर्मदेर. नर्मदेर वो शिव जी। नर्मदेर नर्मदेर. ખરેખર એકદમ રામાયણ જેવું જ અહીંયા વાતાવરણ છે આ રીછરાજ ગામમાં. અને બાપ રે બાપ, તમે આપ સર્વ જુઓ તો ખરા મારા રામ. ये धूनी वाले दादा है। અચ્છા એક મિનિટ, આપણે મંદિરનું પરિક્રમા તો ન થાય પણ પેલી બાજુથી લઈશું આપણે. તો આ જુઓ ધૂણીવાલા દાદા, સૌથી મોટા દાદા એ આવેલા મૈયાની પરિક્રમા કરવામાં. એ પોતે સ્વયં શિવજીનો અવતાર હતા. અને તેમણે જો અહીંયા આ ધૂણી પ્રગટાવી હતી. અને અત્યાર સુધી આ ધૂણી ચેતન છે એમ. તો મિત્રો દર્શન કરજો તમે શાંતિથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો તો આ મંદિરની પાછળનો ભાગ છે. અને આ જો અહીંયા આના પરથી ખબર પડે કે આ પાયો છે અને આ બેઝ છે. અને બહુ મોટું મંદિર હતું એક જમાનામાં. અને અર્વાચીન એકદમ જૂનામાં જૂનું આ સ્થાન. અને આ જે જગ્યા છે ને અહીંયા એક સાધુ છે, જીવંત છે અને હજી સમાધિમાં છે. પુરાતન તત્વ વિભાગવાળા આવેલા ગામમાં ને અહીંયા એમણે જોયું હતું. અને તેઓ હજી અંદર હયાત છે અને તેઓ જીવંત છે અને ભજન ચાલુ છે તેઓનું. તો મિત્રો આપણે જોઈ લો. અને તેઓ ઘણા લોકોને દેખાડા દે છે, દર્શન પણ દે છે. એના ભાવ હોય સારા, જે પ્રમાણે એમને દેવા હોય એ પ્રમાણે દે. નર્મદે હર. પણ આ જોઈ લો, આ રીછરાજ ગામ, નર્મદે હર, રાયસેન જિલ્લો. બહુ મસ્ત જગ્યા છે. મને બહુ આનંદ આવી ગયો. રામજીનું ભજન કરવામાં બહુ મજા આવી ગઈ. જો મિત્રો, આ લોકો ગ્રામવાસીઓએ એટલું સંભાળીને સાચવીને બધું રાખ્યું છે. આ તો બહુ આપણી ધરોહર છે, સનાતન સંસ્કૃતિની ધરોહર છે. સંસ્કૃતિની ધરોહર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ ગામ રીછરાજ, नर्मदा जी पास है। અને અહીંયા નર્મદાજી એકદમ બાજુમાં જ છે. અહીંયા એકદમ તટ ઉપર જ છે નર્મદે હર. અને આખું આ મંદિરની રૂપરેખા હું આપને બતાવું છું, જોઈ લેજો. વિડીયોમાં જ્યારે અપલોડ થાય ત્યારે જોઈ લેજો, આપ દર્શન કરી લેજો. અને ખાસ તમે તમારા પરિવારને દર્શન કરાવજો. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, તો આ છે આપણા શંકરભાઈ લોધી. અને તેઓ આ રીછરાજ ગામમાં જ રહે છે. અને તેઓ પરિક્રમાવાસીઓ તેમજ અન્ય લોકોને પણ આ મંદિરની આ તપોસ્થલીની જાણકારી આપે છે. અને બધું સંપૂર્ણ વ્યવસ્થિત માહિતી આપે છે. અને આ શંકરભાઈ લોધી મંદિર વાલે. અને બીજું કે આ ગામમાં અહીંયા ગામવાસીઓ તરફથી આ પરિક્રમાવાસીઓને બાલભોગની પણ સુવિધાઓ આપવામાં આવે છે. અને સરસ એમને અહીંયા રોકાવાનું પણ એ લોકોને કરે છે. એ લોકોને ભોજન પ્રસાદી બધું જ આ ગામવાળા જ બધું કરે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આપ સભી કો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ગણપતિ બાપાની જય હો. ગણપતિ બાપા ભલે. તો આ સ્થાનમાં મને બહુ આનંદ આવી ગયો. આ સ્થાનમાં બહુ આનંદ આવી ગયો. અને આ બહુ સરસ રીછરાજ જાંબુવંતની તપોસ્થલી. ભલે તો નર્મદે હવે અહીંથી પ્રયાણ કરી અને અહીંયાથી અમને બાલભોગમાં ખીચડી પ્રસાદી મળી. તો રીછરાજ જાંબુવંત એમના ગામેથી પ્રસ્થાન કરી લીધું છે અમે. ત્યાંના બાપુ હતા મને છોડતા જ નહોતા. ને જો આ ગામવાળા જો આ શંકરભાઈ આ પણ મને નથી છોડતા. ચલો ઠીક છે, જેવું રામજીની મરજી. નર્મદે હર. એક મિનિટ વાત કરું છું. पेड़ वो है मानो जो में लग गए पाया। હા મિત્રો, આ એટલું મોટામાં મોટું વટવૃક્ષ છે.
અને આ જુઓ તો ખરા, આ પ્રાચીન ઋષિ મુનિઓ જ છે આ બધા. अब ये है जी, ये पेड़ नहीं है, पेड़ तो ये था हाँ पेड़ तो ये था. और ये ये उनकी, पाया लग हाँ गया उनकी वो पाया लग गया, बराबर. और ये खेड़ापति दुर्गा माताનું अंदर મંદિર आ जाओ जी थोड़ा. નહીં નહીં બસ એ ચલેગા ઇધર સે नहीं नहीं तो उनका તો આ જુઓ આ દુર્ગા માનું મંદિર છે અને આ એટલો મોટામાં મોટો વટવૃક્ષ છે, વડ છે, અને આ પણ એટલો જ હજારો વર્ષો જૂનો ના એટલો પ્રાચીન છે, બહુ એની હાઈટ છે બહુ. આ પણ કેટલો મસ્ત ઘેઘૂર વડલો જેને આપણે કહીએ આપણી ભાષામાં, આ ઈ જ છે. તો નર્મદે હર, નર્મદે यहाँ હર. पत्थर की मूर्ति पुरानी भी रहती है जी. हाँ ये इधर है ना, मैं ले लेता हूँ. नहीं, ये आप- હું તો આ ગામમાં જો આ દુર્ગા માતા છે, ખેડાપતિ દુર્ગા માતાનું મંદિર, અને એની અંદર આ એટલો પ્રાચીન વડલો મેં તમને બતાવ્યો. અને આ મૈયા આપણી મારી જગદંબા, મારી કુળદેવીમાં, અને અહીંયા પણ પ્રાચીન બધા અવશેષો છે, બધા ભગવાન છે, બધા દેવી દેવતાઓનું, પછી હાથી છે, બળદ છે, ઘણું બધું છે. એમના દર્શન ભલે તો મિત્રો આવો આ ગામમાં, રીછરાજ ગામ, નર્મદે હર. તો આ हमारे पिताजी के हाथ से શંકરભાઈની મહેરબાની. બહુ જ મસ્ત આ પાછળની સાઈડથી છે હા વડલો, અને બહુ જ મોટો ને એટલો ઘેઘૂર વડલો છે, બહુ મોટામાં મોટા આ વડ. બાપ રે બાપ. મિત્રો જો અહીંથી હવે આપણે આ તરફ પ્રયાણ કરીએ, નર્મદે હર આગળની તરફ. નર્મદે હર, નર્મદે હર. મને નીકળવાનું મન જ નહોતું થતું, ખરેખર કહું છું, પણ આ પરિક્રમા છે, અને બીજું કે આવતીકાલે પાછું નર્મદામાંની જન્મોત્સવ છે, અને પ્રયાણ કરવું પણ જરૂરી છે, અને આગળ તરફ વધવું પણ જરૂરી. બરમાન ઘાટ ઈચ્છા છે, બરમાન ઘાટ પહોંચવાની. પછી જુઓ મૈયા ક્યાં અમારું એડજસ્ટમેન્ટ મારું ક્યાં કરે છે ને, એ મૈયાના ઉપર છે. તો કહેવાનો રીછરાજ આ ગામ જે બ્રહ્માજીના પુત્ર, માનસ પુત્ર ગણો કે બ્રહ્માજીના પુત્ર ગણો, જાંબુવંતજીની આ તપોસ્થલી છે. એના બ્રહ્માજીના સંકલ્પથી આ આખું મંદિર બનેલું હતું. આ આખું સ્થળ, આખું સ્થાન વિચાર કરો, એટલી સુંદરમાં સુંદર. બાપરે બાપ. તમે ક્યારે પણ પરિક્રમામાં આવો તો આ ગામમાં થઈને જ અવાય છે, તો તમે અવશ્ય આ ગામમાં થોડોક ટાઈમ રોકાજો, કલાક, 1.5 કલાક, 2 કલાક જેવું રોકાજો ભલે મિત્રો. તો નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ ગામ છે ને એ રીછરાજને સંલગ્ન જોડાયેલું જ છે, એટલે થોડુંક જ દૂર છે, 400-500 મીટર. અને તાબડતોબ આ ગામનું નામ આવે છે રામપુરા. રામપુરા, રીછરાજ, નર્મદેહર, જાંબુવંતની તપોસ્થલી, પછી રામપુરા. બહુ સમજવાની આ બધી વસ્તુ છે. એક રામચરિત માનસ પણ નથી, અસંખ્ય રામચરિત માનસો છે. એટલે ક્યાંક અપવાદ રૂપે કોઈક જિજ્ઞાસુને સમજણ ન પડે તો સમજી લેવાનું કે આ એક રામચરિત માનસના આ સ્થાનના બધા ભેદ છે. ક્યાંક એવું લાગે કે અહીંયા ક્યાંથી, ત્યારે એમ સમજી લેવાનું કે આ બીજી રામચરિત, અસંખ્ય રામચરિત માનસો થયેલા છે. કેમ કે જ્યારે રામચંદ્રજી એમની માયા સંકેલવી હતી ત્યારે એમણે હનુમાનજીને કંઈક પેલી મુદ્રા આપી હતી ને, કંઈક પડી ગઈ હતી, કોઈક સીતામૈયા હતી કે કોઈ કાંઈક હતું એ ટાઈપનું. એકદમ પકડી ના લેતા મારી મેટર, મારી વાતો. તો હનુમાનજી એને ગોતવા ગયા નીચે તિરાડમાં જઈને, બોલો. તો ત્યાં આગળ છે ને અસંખ્ય મુદ્રાઓ પડી હતી. તો કે આ કઈ એમ, તો ત્યારે એમને ખબર પડી કે આ તો અસંખ્ય રામચરિત માનસો થઈ ગયેલા છે. એટલે કોઈ પણ જિજ્ઞાસુ, કોઈ પણ ઉપાસક, સાધક, કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો સંદેહ કે શંકા નહીં લાવવું. આપણા અનુષ્ઠાન દરમિયાન, પૂજાપાઠ દરમિયાન, હોમ હવન દરમિયાન, સાધના દરમિયાન, કે કંઈ પણ કરતા હોય, એકાંત દરમિયાન, ધ્યાન દરમિયાન, તો લાવવું નહીં. બસ કરતા જાઓ, કરતા જાઓ. કાયદેસર તમે એક જગ્યાએ તમે એની પર તમે દ્રષ્ટિ કે તમે એની પર તમે કંઈક એની પર પ્રત્યાઘાત કે કોઈ કરશો, પ્રહાર, ધીમે ધીમે તેમાં નર્મદે હર ભગવાન, તેમાં થવું જ થવું છે, એમાં હોલ થવો જ છે. અને ક્યારેક ભેદાશે જ, અને ભેદાશે બસ.
તો હિંમત નહીં હારવાની અને મન નહીં ડગમગાવવું. બસ જે સંકલ્પ લીધો એ સંકલ્પને પૂરો કરો જ છૂટકો. સમજ્યા? નર્મદે હર, નર્મદે હર, ભગવાન નર્મદે હર. હજુ આ રામપુરામાંથી જઈએ છીએ અને આ બાબા અમને લોકોને એમના ઘરે બોલાયા અને દૂધ પ્રસાદી અને એક લાડુ આપ્યો અમને લોકોને. એટલે આવો પ્રેમ તો બહુ અઢળક મળે છે આ મૈયાના તટ ઉપર પરિક્રમાવાસીઓને. તો મિત્રો બહુ આનંદ આવશે. પરિક્રમાનું તૈયારી કરો, નક્કી કરો અને નીકળો પરિક્રમા કરવા. નર્મદે મિત્રો આ નયા ખેડા છે, રામપુરાથી નયા ખેડા, બરાબર. રામપુરાની પહેલા રીછરાજ, ભલે નર્મદે હર. જો આવી રીતના ચડીને ઉતરવાનું થશે. નર્મદે હર. અત્યારના વાગ્યા 10 અને આપણે નયા ખેડા ગામમાંથી પસાર થઈ રહ્યા છે. તો હવે આના પછી આવશે ટીમરુવન, ટીમરાવન. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. તો આ ગામ છે ટીમરાવન. સરસ. જો અહીંયા પરિક્રમાવાસીઓને ચાયની સેવા. ટીમરાવન ગામનું નામ. ભલે તો આ રીતનું ગામ છે. ગામ તો આપણે બધા બહુ જોયા, સેમ ટુ સેમ છે ગામ, કોઈ બનાવટ નથી. નર્મદે હર પ્રભુ, નર્મદે હર, નર્મદે હર. આગળ 3.5 કિલોમીટર હીરાપુર છે. ભલે તો નર્મદે હર, નર્મદે હર. મસ્ત સ્થાન છે. ટીમરાવન ગામનું નામ. જોઈએ હવે આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર. આ ગામનું નામ છે ટીમરાવન અને અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 11 અને અહીંયાથી હું પ્રસ્થાન કરું છું આગળ. કંઈ 3, 3.25 ની 3.5 કિલોમીટર આપણે પેલું હીરાપુર છે, બરાબર. આપણે આગળ ત્યાં આગળ થોડુંક મોડું થશે પણ ભોજન પ્રસાદી ત્યાં જ લઈશું. 1 વાગશે, 1, 1:15 જે પણ વાગે, ભલે. તો નર્મદે હર. 1, 1:15 નહીં વાગે, સોરી, 12, 12:30 એવું કંઈક વાગશે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો જો હું અહીંથી આવ્યા ટીમરાવનથી, બરાબર. અને અહીંયા મૈયાનો કિનારો લાગી ગયો પાછો ફરીથી, મૈયાનો તટ. તો હવે આ જ રસ્તે હીરાપુર તરફ આપણે વધીએ આગળ. ભલે નર્મદે હર. તો મારી સાથે બની રહો. નર્મદે હર, નર્મદે હર. મિત્રો નર્મદે હર. તો ચલો પાછા ટીમરાવનથી પાછું મૈયાના ઘાટ ઉપર હીરાપુર સુધી. ચલો બની રહેજો મારી સાથે. આ ઉતરવાનો રસ્તો બહુ કઠિન છે, આખરો છે. નર્મદે હર, નર્મદે હર. મૈયાના તટેથી ચાલીએ છીએ અને બહુ ટફ રસ્તો છે. આ જુઓ, આમ સ્લીપ થઈ ગયા સીતારામ. એમ તો મૈયા સ્લીપ ન કરે પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર પ્રભુ, નર્મદે હર. જો મિત્રો હું અહીંયાથી આવ્યો અને હવે અહીંયા જઈએ છીએ પણ આ મૈયા છે. જો આ છે ને, આ મૈયા છે. આ ટર્ન આ બરાબર. પણ છે ને આગળથી જો તમારે ઓલી બીજી નદી, સહાયક નદી છે, તો ત્યાંથી નાવમાં બેસવું પડશે આપણે. બહુ નાનું જ છે, નાનું જ છે. ઓ બાપરે બાપ, જો આવું કેવું ગંદુ છે એકદમ. નર્મદે હર, નર્મદે હર. ચલો આપણે આગળ. नर्मदे हर. અને 3 નદી હે. हाँ ऊपर से 3 आई. 3 નદી એટલે હા, ઉપર 3 નદી ને અહીંયા નર્મદામાં અહીંયા એટલે 4 નદીઓના સંગમ છે અહીંયા. और दूसरा का छिंदोर. चलो नर्मदे हर આવી ગયું. નર્મદે હર. આ હોળીમાં અમે બેસીને અમે લોકો આ બાજુથી આવ્યા અને બાકીના ઓલી બાજુથી આવે છે. બધું એક જ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પોણા 12 થયા મિત્રો, 11:48. આ મૈયાનો તટ આખો પાકથી બધેથી ભરેલો છે. ખેતર ને ખેતર, મૈયાનો તટ. અને આ મૈયાનું જલ, હા જેને કહેવાય ને, એકદમ અહીંયા
અહીંયા એકદમ સુસ્ત અને એકદમ શાંત અને એકદમ આળસમાં હોય ને એવું લાગે આપણને. હા, અને મૈયાનું જલ પણ અહીંયા થોડું ઘણું બગડેલું છે. તો હવે ચલો આગળ નર્મદે હીરાપુરમાં હજી તો આવ્યું નથી. હવે 15 કિલોમીટર તો ચાલી નાખ્યું છે આપણે અત્યાર સુધી સવારથી. નર્મદે હર, નર્મદે હર. મિત્રો બેઠા છે શાંતિથી મૈયાના તટ ઉપર. બરાબર. નર્મદે હર, નર્મદે હર. અહીંયાથી આવ્યો છું. હવે જેમ જેમ અમરકંટક જશું, હવે 20 દિવસમાં અમરકંટક પહોંચવાના છે, તેમ તેમ મૈયાનો તટ પટ સાંકડો થતો જશે. ચલો હવે આપણે અહીંયા ઉપર હીરાપુર, અહીંયા ઉપર ચડીએ છીએ. હવે અહીંયાથી ગામડામાં થઈને હીરાપુર જવાશે, કાં કદાચ આ જ હીરાપુર હોય, ખબર નહીં. ચલો વધો આગળ. નર્મદે હર. ઓ મિત્રો, હીરાપુર આવી ગયું છે. એક્ઝેક્ટ 12:30. આપણે જજમેન્ટ તો માર્યું જ તું આજ, તો 12:30 હીરાપુર આવી ગયું. અને હવે સીધા આપણે આશ્રમમાં જઈએ. आश्रम में मैं आश्रम कहाँ पर है? ये रास्ता है नर्मदे हर आओ सीधा त्याज मળી આલો હવે મિત્રો હીરાપુરમાં આશ્રમ ચલો અંદર કાલે નર્મદા માયાની જન્મોત્સવ છે ચાલો અંદર નર્મદે હર અંદર નર્મદે હર તો આ છે આપણા ભૈરવ દાદા અને મસ્તાન એવી સુંદર મૂર્તિ છે ને મસ્તાન ચલો આપણે બીજા દર્શન કરીએ હાલો મસ્ત ગેટ છે આખું મંદિર છે ને રિનોવેશન થાય આખું મંદિર રિનોવેશન થાય નર્મદે હર હાલો હવે અહીંયા આગળ આપણે અહીંયા આજે આસન લગાડવાની ઈચ્છા છે કાલે રોકાવાની ઈચ્છા છે હજી પરમ દિવસે સવારે પ્રસ્થાન કરવાની ઈચ્છા છે કે ભાઈ કાલે નર્મદા મૈયાનો જન્મોત્સવ છે તો આગળ વધવું ઉચિત નથી કાં અત્યારના ક્યાંય જઈએ તો ક્યાંક રોકાવું પડે હવે શું કેવું હોય શું છે શું નહીં ખુલ્લું અપાટ હોય મતલબ નથી આ તો ઘાટ જ છે તો શું છે કે અહીંયા ઘણા બધા રોકાયા છે આપણે રોકાવાનું જ છે શું નર્મદે હર ચલો નર્મદે હર
મિત્રો નર્મદે હર માં નર્મદા મૈયા, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને આજે તારીખ છે 24 અને કાલે આજે મારો દિવસ છે 83મો. કાલે 25મી તારીખ છે અને કાલે નર્મદા માનો જન્મોત્સવ છે. તો કાલે આજે હું અહીંયા રોકાઈ ગયો છું હીરાપુરમાં, મૈયાના તટ ઉપર. બહુ મસ્ત અને મોટામાં મોટો આશ્રમ છે હીરાપુર મૈયાના તટ ઉપર. અને જિલ્લો બદલાઈ ગયો છે, બરાબર છે. તો મિત્રો મારી સાથે બની રહેજો અને આ બધા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજું આજનો વિડીયોની અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું. અત્યારે વાગ્યા છે 4માં 5 કમ 10 કમ જે પણ જઈ. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો.